નમસ્કાર ખેડૂત મિત્રો, રાજશક્તિ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજ ખાસ મારે એવી વાત કરવી છે કે માર્કેટમાં ઝટકા દોરી અત્યારે બહુ જ ખેડૂતો લેતા હોય છે અને પોતાના ફાર્મમાં ઝટકા દોરી બાંધતા હોય છે, એનો ઉપયોગ કરતા હોય છે, કેમ કે વજનમાં હળવી આવે છે અને વધારે કામ આપે છે, એટલે ખેડૂતો ઝટકા દોરી લઈને યુઝ કરતા હોય છે। પણ ઝટકા દોરીમાં અત્યારે તમારે તપાસ કરવી ખેડૂત મિત્રો કે તમે જ્યાં મશીન મૂક્યું છે ત્યાં તમને ફૂલ પાવર આવશે ઝટકાનો, પણ જે તમારો સેલો હેડો છે કે જ્યારે તમારી જમીન પૂર્ણ થાય અને જે ખૂટો હોય છે ઝટકાનો ત્યાં ચેક કરવું જો ને પૂરો પાવર આવે છે કે નહીં, કેમ કે અત્યારે બહુ જ માર્કેટમાં ડુપ્લિકેટ દોરી આવી ગઈ છે, જેથી કરીને ઝટકાનો પૂરો પાવર નથી આવતો। જ્યાં તમે મશીન મૂકો છો ત્યાં ફૂલ ઝટકો આવે છે, પણ જ્યારે તમે સેલા હેડે તપાસ કરો છો તો ના ઝટકો આવતો નથી, તો એ દોરી ડુપ્લિકેટ છે। તો ખેડૂત મિત્રો, ટાટા યા બંસલ કંપનીનો હેવી કંપનીનો આપણે તાર વાપરીએ અને ઠેઠ વાડીના ફરતી કોર જે આપણે સેલો હેડો હોય ત્યાં પણ પૂરતો પાવર આપણને મળી રહે એવું આપણે યુઝ કરવાનો છે વાયરનો। તો દોરીનો ઉપયોગ ના કરો બને ત્યાં સુધી। તમને કિલોના ભાવમાં આવે છે, કામ વધારે આપે છે એટલે તમે દોરી જ લેતા હો છો, એની કરતા પતલો ગમે લોખંડનો તાર લઈ લ્યો અને એ તમે બાંધી દો। દોરી ના લેતા પ્લીઝ ખેડૂત મિત્રોને બધાને નમ્ર વિનંતી છે મારી। અને ટાટા યા બંસલ કંપનીનો સારી કંપનીનો વાયર વાપરો, જેથી કરીને 5 વર્ષ સુધી કાંઈ પણ એને થાય પણ નહીં અને પૂરો ઝટકો પણ તમારા ફાર્મમાં આવે અને રોજ ભૂંડ નીલગાયથી તમને સુરક્ષા મળી રહે। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો ફેસબુકમાં જોતા હો ફોલો કરતા જજો।